તે મારા બાપને એવો ભરોસો હતો કે આજ દુનિયા એમ કે છે ચેહરભાઈ નહીં, પણ જેદન ચેહરભાઈ આવશે તેદન બોલું મેરાજ તું જીવું તો તું જોજે, હું મેરાજ વાહજી જીવું તો હું જોઈશ, અને હું મરી જાઉં અને ચેહર આવે જો જમાનો તને જોવા ના ચડતો તો દીવા કરવા નકામા છે. એ ચેહરભાઈ માં નેહારમાં કોલેજમાં ફી ભરવાના પૈસા ના મળે માં, શિષ્યવૃત્તિ આવે એની વાટો જોતા હતા. વેકેશનમાં કાલુપુર કબૂતર ખોનામાં 60 રૂપિયા રોજમાં મજૂરી કરી માં. એ પંડિત દીનદયાળ ના ચોખાનો જે બધો ક્ષેત્ર ચાલતો હોય એમાં ચિઠ્ઠીઓ ફાડવાની, મહિને 2000 પગારમાં નોકરી કરી આ લુગડો લીધેલો છે. પણ તેદાની મતું મારી ચહેર આવશે, તેદાન જમાનો આવશે. અને આઈ ભાઈ મોડી આઈ પણ મોરી ના આઈ. જાગ 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 દુનિયા ડાખલા વગાડીને જગાડા, હું તને જગાડવા આવી છું. દુનિયા દેરો જગાડા, હું દેવી તને જગાડવા આવી છું. કે ધૂણ તો આવડે તો ધૂણી લેજે, ગાતો આવડે તો ગઈ લેજે. જોથી જગતનું ધૂણવાનું પૂરું થશે તોથી મારું ચેહરનું ધૂણવાનું ચાલુ થશે, અને જોથી જગતનું ગાવાનું પૂરું થશે તોથી તારું ભોલું મહેરાજનું ગાવાનું ચાલુ થશે. અને તું જે ભાષામાં ગાવું એ ભાષામાં જગતને પહોંચવા દઉં તો તારા બાપની માતા નહીં એવું વેણાલ્યું માં. આ લુગડો ને આ જીન્સ ને શર્ટ ને પાઘડી એ તો જગત ને બતાડવા માટે, બાકી ભગવા પહેરાય એ બધા સંત નહીં હોતા. એ માં જો જીવ સાધુ જેવો થઈ જાય ને તો સંસારમાં રહીને જીન્સ ને ટી શર્ટ પહેરીને મારા કરો ને તો બાપની માતા હોય અંભારે ટવકો ના કરો તો દીવા કરવા નકામા છે. હાય મારી ચેહરભાઈ. એટલે કદાચ આબુના ડુંગરોમાં સાધના કરતા હશે, જોગી નર્મદા તટે સાધના કરતા હશે, કોઈ કૈલાસ ને કોઈ ગિરનારમાં સાધના કરતું હશે, કોઈ હાચોય બાવો હશે ને કોઈ ખોટોય બાવો હશે. પણ અમે તો જીન્સ આ શર્ટ ના પાઘડી પહેરી નહીં, સપનામાં કોઈ દાડ ખોટો જાપ નહીં જપ્યો. અમે ઉઠીએ તોય ચેહરભાઈ, અમે ઊંઘીએ તોય ચેહરભાઈ, ઊંઘવાય ચેહર તારા સિવાય કોઈ સપનો સેવ્યો નહીં. મારી જિંદગીનું સોનેરી સપનું મારી ચેહર ખમા તને બાપા, મારી ચેહર બાપા, ચેહર બાપા.